નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2માં પ્રશ્ન નંબર બીજો, ત્રીજો અને ચોથો આજે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો, જેમાં પાઈની કિંમત આપી છે 22/7 લેવાના છે. અહીંયા ત્રિજ્યા r બરાબર આપણને આપી છે 14 મીમી. તો સૌથી પહેલા આપણે લખશું અહીંયા ત્રિજ્યા r બરાબર કેટલી છે? અહીંયા 14 મીમી. સૌથી પહેલા ત્રિજ્યા લખી નાખીએ આપણે. હવે આપણું સૂત્ર લખશું. વર્તુળનું ક્ષેત્રફળ લખવાનું છે સૂત્ર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r નો વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર પાય r નો વર્ગ. હવે પાયની કિંમત આપણને રકમમાં કીધી છે દાખલામાં કે 22/7 લેવાની. તો 22/7 r એટલે ત્રિજ્યા કેટલી છે? 14 છે. હવે વર્ગ હોય તો કેટલી વખત લેવાની? 2 વખત. જ્યારે વર્ગ હોય ત્યારે 2 વખત લેવાની રહેશે. ઓકે. હવે 7 દુ કેટલા થઈ જશે? અહીંયા 14 થઈ ગયા. તો ઉપર વધ્યા શું? તો કે 44. 22 ગુણ્યા 2 એટલે 44. 44 ગુણ્યા 14. 44 ગુણ્યા 14 કરો તો તમને અહીંયા મળી જશે 616 મીમીનો વર્ગ. 616 મીમીનો વર્ગ. હવે બીજો દાખલો. વ્યાસ બરાબર 49 મીટર. તો સૌથી પહેલા લખવાનું જવાબમાં વ્યાસ બરાબર 49 મીટર. રાઈટ. હવે આપણે ત્રિજ્યા શોધવી પડશે. વર્તુળની ત્રિજ્યા r બરાબર ત્રિજ્યાનું સૂત્ર કે વ્યાસના છેદમાં કેટલા લખવાના? 2 લખવાના. વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો છે? 49. 49ના છેદમાં આપણે કેટલા લખશું? અહીંયા 2 મીટર. આ આપણે સૂત્ર માટે લખવું પડશે. રાઈટ. આમાં વ્યાસ આપ્યું તો ત્રિજ્યા નહોતી આપી, તો ત્રિજ્યાનું સૂત્ર લગાવ્યું r બરાબર વ્યાસના છેદમાં 2. એટલે 49/2 મીટર આપણી ત્રિજ્યા. હવે વર્તુળનું ક્ષેત્રફળ લખશું આપણે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r નો શું કરી દેવાનો? અહીંયા વર્ગ કરી દેવાનો. પાય કેટલો છે? 22/7. ત્રિજ્યા કેટલી છે? 49/2. હવે r નો વર્ગ છે એટલે કેટલી વખત લખવાની? 2 વખત લખવાની ત્રિજ્યા. 49/2. ઓકે. રાઈટ. તો હવે આપણે જોશું 7 ના ઘડિયામાં 49 આવે. 7 ગુણ્યા 7 કેટલા થાય? 49. તો ઉપર વધ્યું શું? તો 22 ગુણ્યા 7 એટલે 154. 154 ગુણ્યા 49. છેદમાં શું વધ્યું? 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ઓકે. રાઈટ. તો હવે 154 ગુણ્યા 49 છેદમાં 4 નો ભાગાકાર. સૌથી પહેલા બંનેનો ગુણાકાર અને ભાગાકાર કરીએ આપણે તો અહીંયા મળી જશે આપણને 1886.5 મીટરનો વર્ગ. ઓકે. 1886.5 મીટરનો વર્ગ. ત્રિજ્યા r બરાબર 5 સેમી છે. અહીંયા ત્રિજ્યા આપેલી છે તો આપણે સૌથી પહેલા લખી નાખશું ત્રિજ્યા r બરાબર 5 સેમી. 5 સેમી લખાઈ ગયું. હવે આપણું ક્ષેત્રફળનું સૂત્ર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. તો
તો સૌથી પહેલા પાય આરનો શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું. પાયની કિંમત 22/7. આર એટલે કેટલા છે? ત્રિજ્યા 5 છે, એટલે 2 વખત લખશું. 5 ગુણ્યા 5. તો 22 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25, અને છેદમાં લખી નાખશું આપણે 7. ઓકે, 22 ગુણ્યા 25 કરો એટલે 550/7. હવે 550/7 એટલે આપણી પાસે ભાગાકાર કરીએ તો 550/7 કરીએ તો 78.57 સેમીનો શું થઈ જશે? અહીંયા વર્ગ થઈ જશે. દાખલા નંબર 3. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. તેની ત્રિજ્યા શોધો ને તેનું ક્ષેત્રફળ પણ શોધો. પાય બરાબર 22/7 લો. પરિઘ 154 મીટર. વર્તુળનો પરિઘ બરાબર 2πr. રાઈટ. તો વર્તુળનો પરિઘ આપણને આપી દીધો છે 154 મીટર. 2 ના 2, પાયની કિંમત તો 22/7 લેવાની. ત્રિજ્યા આપેલી નથી એટલે આપણે અહીંયા શું લખી નાખવાનું? આર લખી નાખશું. આરને કરતા બનાવી દો એટલે ડાબી બાજુ છે, જમણી બાજુ લખો. 154. આ ભાગાકારમાં 7 છે ને અહીંયા આવશે તો ગુણાકારમાં. ઓકે, અને જે ગુણાકારમાં છે 2 ગુણ્યા 22, જ્યારે અહીંયા નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકાર. તો 2 ગુણ્યા 22. બરાબર, રાઈટ. હવે જો જેનો આપણે ઉડતા હોય એને શું કરી દઈશું? ઉડાવી દઈશું. ઓકે, 22 સત્તા કેટલા થશે? 154. તો ઉપર આપણી પાસે શું વધ્યું? તો કે આર બરાબર 7 ગુણ્યા 7 છેદમાં 2. એટલે આપણે લખશું આર બરાબર 49/2 મીટર. હવે આર બરાબર 49/2 કરો તો આપણને કેટલા મળે? 24.5 મીટર. માટે આર એટલે વર્તુળની ત્રિજ્યા 24.5. હવે છે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર તો કે પાય આરનો શું કરી દેવાનો? વર્ગ કરી નાખવાનો. ઓકે, પાય આરનો વર્ગ. પાયની કિંમત છે 22/7. ત્રિજ્યા આપણે હમણાં જ અગાઉ શોધી કેટલી છે? 49/2 ગુણ્યા 49/2, જે આપણે અગાઉ શોધી હતી. 7 ના ઘડિયામાં 49 આવશે તો કે યસ, અહીંયા આવશે. 7 7 49, 2 છે. 11 દુ કેટલા થઈ જશે? 22. અહીંયા 11 દુ 22. ઓકે, તો ઉપર શું વધ્યું આપણી પાસે? તો કે 11 ગુણ્યા 7 ગુણ્યા 49, અને છેદમાં કેટલા વધ્યા? 2. તો 11 7 77. 77 ગુણ્યા 49 તો મળશે તમને 37. 73 એટલે 3773/2. અને હવે ભાગાકાર કરો તો 18.86.5 મીટરનો વર્ગ થઈ જશે. દાખલા નંબર 4. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતે બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગને ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધવાની છે. દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાય બરાબર 22/7 લો. સૌથી પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યાસ આપણે શોધવાનો છે. વ્યાસ આપણને આપી દીધો છે 21 મીટર. રકમમાં આપણને વ્યાસ આપી દીધેલો છે 21 મીટર. ઓકે, હવે વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય? અડધી હોય. માટે ત્રિજ્યા બરાબર, આ એનું સૂત્ર છે, 21/2 મીટર. વ્યાસ કરતા હંમેશા ત્રિજ્યા કેટલી હોય? અડધી હોય. હવે આપણે પરિઘ શોધવાનો છે બાગનો.
તો પરિઘ બરાબર સૂત્ર 2πr લખો. 2 ના 2, પાઈની કિંમત 22/7, ત્રિજ્યા આપણી છે 21/2 મીટર. ઓકે ઓકે, ચલો રેડી. ઓકે, હવે 7 છે, 7 તેરી કેટલા થઈ જશે અહીંયા? 21. તો સૌથી પહેલા 2 ગુણ્યા 22 ગુણ્યા 3, સોરી આ બંને, આ બે ઉપર નીચે બે ઉડી જશે, તો 22 ગુણ્યા 3 બરાબર કેટલા થશે અહીંયા? તો 66 મીટર થઈ જશે, કારણ કે બબે ઉપર નીચે ઉડી જતા. 66 મીટર થઈ ગયું. હવે વર્તુળકાર ફરતે દોરડા બે આટા ફેરવવાના છે. તો બાગની ફરતે દોરડાને બે વાર ફેરવવાનું છે. હવે જો શું કીધું, બાગની ફરતે દોરડાને કેટલી વખત ફેરવાનું? 2 વખત. તો સૌથી પહેલા શું કરવાનું? તો આપણે લંબાઈ લખશું, દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા બાગનો પરિઘ, 2 ના 2, બાગનો પરિઘ કેટલો? 66 મીટર હતો, તો 2 ગુણ્યા 66 મીટર બરાબર કેટલા થાય? 66 ગુણ્યા 2 કરો તો 132 મીટર. એક દોરડાની કિંમત રૂપિયા કેટલી છે? 4 છે. તો 132 મીટર દોરડાની કિંમત, 132 મીટર દોરડાની કિંમત ગુણાંક શોધવાનું. તો 132 ગુણ્યા 4, તો કેટલું થાય? 132 ગુણ્યા 4 કરો તમે તો તમને જવાબ મળશે રૂપિયા 528 રૂપિયા મળશે. આન્સર શું મળશે? 528 રૂપિયા મળશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો જો વિડીયો તમને પસંદ આવ્યો તો. અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.